નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં ધમાબાર અને ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે ઝપાઝપી થયાની ઘટના છે તે સામે આવી હતી। પિસ્તોલ કાઢતા પોલીસે ધમાબાર પર ફાયરિંગ કર્યું હતું। આરોપીના પગમાં પોલીસે ગોળી મારી હતી અને આરોપીને કાબુ। મહેસાણાથી મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના વધુ એક નેતાની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે। વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડાની ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે। ઓડિયો ક્લિપમાં ચૂંટણીલક્ષી ચર્ચામાં સ્ફોટક વાતો છે તે વિધાનસભા લડ્યો કોંગ્રેસ में आए थे મને 2 કરોડ રૂપિયા આપ્યા। કેટલા કોંગ્રેસ में આए એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા। અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો। દારૂ બાર કર્યો નેતા વાવ ના કશું જ નહીં સાહેબ, શું જ નહીં। અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 30 અને 24 28 આમાં લડે છે। એમને જ એમની રીતે સર્વે કરી 3 સભ્યોને 50,000 આપવાના છે। ગુલબર્ગથી મહત્વના સમાચાર મળી આવ્યા છે। ગુલબર્ગમાં ટેકનિકલ ખામીથી ગોંડોલા રાઇડ્સ છે તે બંધ કરવામાં આવી હતી। 1000થી વધુ પર્યટકો ગોંડલોમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે। અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાંસદોએ કરોડોની ગ્રાન્ટ મેળવ્યા છતાં તેનો ઉપયોગ કરવામાં ઉણા ઉતર્યા હોવાનું સામે આવ્યું છે। 26 સાંસદો દ્વારા કુલ રૂપિયા 384 કરોડની ગ્રાન્ટમાંથી 82.47 કરોડ જ ખર્ચવામાં આવ્યા છે। આમ સંસદોએ તેમને મેળવેલી ગ્રાન્ટમાંથી 21%નો જ ઉપયોગ કરી શક્યા છે। મળેલી ગ્રાન્ટમાંથી સૌથી વધુ રકમ ખર્ચવામાં ભરૂચના મનસુખ વસાવા મોખરે છે। તેમણે મળેલી 14.70 કરોડની ગ્રાન્ટમાંથી 5.75 કરોડ જ ખર્ચ્યા છે। સૌથી વધુ રકમ ખર્ચવામાં પાટણના ભરતસિંહ ડાભી 47.94% સાથે બીજા અને અમરેલીના ભરત સુતરિયા 34.61% સાથે ત્રીજા સ્થાને છે। 15%થી પણ ઓછી રકમ ખર્ચી હોય તેવા સાંસદોમાં ગાંધીનગરના અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા, બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર અને બારડોલીના પ્રભુભાઈ વસાવાનો સમાવેશ થાય છે। ઉપલેટા નજીક આવેલા વેણુ 2 ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડવાના નિર્ણયનો ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ચોમાસા પૂર્વે રિપેરિંગ કામગીરી માટે 6482 ક્યુસેક પાણી છોડવાનું આયોજન હતું, પરંતુ રબારિકા, ખારચિયા, ચરેલિયા અને જાળ ગામના લોકોએ ડેમ સાઇટ પર પહોંચી વિરોધમાં બેસી ગયા હતા। હાલે હું ખારચિયા સરપંચ છું, સેવા આપું છું અને સાહેબ અવારનવાર આવો પ્રશ્ન બનતો હોય છે। મોટું ગામ છે તો અહીંથી પાણી જો જૂથમાંથી પૂરું ન આવે તો ગ્રામજનોને મજૂર વર્ગનું ગામ છે, અવારનવાર ફોન આવતા હોય કે પાણી આપો, સરપંચ પાણી આપો। જો જૂથનું પાણી હોય અથવા તો ડેમમાં પાણી હોય તો અમે વિતરણ કરી શકીએ। હવે આ સરકારશ્રી દ્વારાથી પાણી કાઢી નાખે તો અમારે ગામને જવાબ શું આપવાનો? પ્રશ્ન એ છે કે વેણુ 2 ડેમ છે અમારો, એની અંદર દર વર્ષે આવી રીતે આખર ટાઈમમાં 5મા મહિનામાં 2 મહિનામાં છેલ્લા 3-4 વર્ષથી ગેટ રિપેરના નામે દરવાજો ટેકનિકલ આપીને મંજૂરી લઈ આવે છે આ લોકો રિપેરિંગને, અને છેલ્લા 4-5 વર્ષથી એકને એક વાત કે રિપેર કરવાનું વાત લઈ આવે ને પાણી કાઢી નાખે। એને એક જ સિસ્ટમ છે કે પહેલા રિપેર કરવું એટલે ડેમમાં પાણી ખાલી કરવું પડે। પાણી માટે તો સરકાર કેટલા બધા પ્રયત્નો કરે છે ને આને જથ્થો આખે ખાલી કરી નાખવો। હવે વાત એ છે કે આ ડેમની અંદર આવું 4 વર્ષથી હાલે છે। આ દર વર્ષે કોઈ ના કોઈ ગ્રાન્ટ આવે છે અને કોઈ પણ રીતે પાણી છોડી નાખે છે। 4 વર્ષથી અમે જો 1 વર્ષની અંદર જો આ લોકો વ્યવસ્થિત ધ્યાન દઈ અને રિપેર કરતા હોય તો પાછલા 3 વર્ષમાં આવું થાય નહીં, એટલી અમને ખબર પડે। પણ જો દર વર્ષે આવી રીતે રિપેરિંગ થતું હોય, દર વર્ષે ગ્રાન્ટો આવતી હોય અને હજી કદાચ ને દર વર્ષે જો આવી રીતના આના પ્રોબ્લેમ રહેતો હોય તો આ રિપેર કાંઈ થતું નથી। વેણુ 2 સિંચાઈ યોજનાને એના જે ગેટમાં જે નુકસાનીઓ છે અને રિપેરિંગ અર્થે એની ચકાસણી અર્થે આજ રોજ સરકારશ્રીમાંથી પૂર્વ મંજૂરી અન્વયે પાણી છોડવાનું આયોજન હતું, પરંતુ માન્ય ધારાસભ્યશ્રી તેમજ ગામના સરપંચશ્રીઓ અને અન્ય આગેવાનોની રજૂઆત અન્વયે આજ દિવસ પૂરતું પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવે છે। કતારગામના અવધૂતનગર વિસ્તારમાં માનવતાને શરમાવી દે તેવી ઘટના સામે આવી છે। રસ્તા પરથી એક નવજાત શિશુનો તજી દેવાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો હતો। સ્થાનિક લોકોની નજર મૃતદેહ પર પડતા જ તાત્કાલિક ચોક બજાર પોલીસને જાણ કરવામાં આવી હતી।
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ બાળકના મૃતદેહને ત્યજી જનાર શખ્સ સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસના ચક્રો તેજ કર્યા છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ બની રહી છે. આજવા ખાતેથી નવી લાઇન જોડાણની કામગીરી ચાલી રહી હોવા છતાં અનેક સોસાયટીઓમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વોર્ડ નંબર 4 કચેરી ખાતે પાણી સમસ્યાને લઈને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને અહીંયા પાણીની સમસ્યા લઈને અમે છેલ્લા 4 મહિનાથી દોડાદોડ કરીએ છીએ, પણ અમારું કોઈ નિકાલ થતું નહીં. પાણી પીવાનું પાણી અમને મળતું જ નથી, કોઈ એનું પ્રેશરનો ઉપયોગ નહીં થતું, કશું જ નહીં, અમને કશું મળતું જ નહીં પાણીનું. પાછળ પાણી આવવા જ નથી દેતા અને આ સમસ્યા અમે 6 મહિના પહેલા આવ્યા હતા અને અમને હાલમાં 4 મહિના પહેલા પણ આવ્યા છે. આ શું લોકો કે છે એન્જિનિયર ડેપ્યુટી બધા કે અમોને આગળથી ઓર્ડર આલતા નથી, તો એ કામ અમારું છે કે તમારું છે સાહેબોનું? અમારે કેવું છે કે અમને પાણી મળવું જોઈએ બસ. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદન ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી મિલન રાવ અને મામલતદાર સરકારી કામે બહાર હોવાથી ઇન્ચાર્જ નાયબ મામલતદાર UR કેસરિયાને રજૂઆત કરાઈ હતી. સમિતિએ ખાતરના વધતા ભાવ, અછત, ડીઝલના વધતા ભાવ તથા ઉપલબ્ધિની સમસ્યા અને નર્મદા કેનાલના મેન્ટેનન્સ કામો પૂર્ણ કરી તાત્કાલિક પાણી શરૂ કરવાની માંગ ઉઠાવી છે. હાલની જે પરિસ્થિતિ ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ જે સર્જાણી કે ખાતરના DOPના ભાવમાં એક થેલીએ 700 રૂપિયાનો વધારો થયો છે. જે ભાવ 1400 હતા એ અત્યારે 2100 થયા છે, છતાંય ખાતર મળતું નથી. એટલે આ બાબતે સરકાર સ્પષ્ટતા કરે અને ખરીદ વેચાણ સંઘોને સ્પષ્ટ સૂચન આપે કે DOP ખાતર સાથે જે કંઈ અન્ય ખાતરો આજે ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી અને આપવામાં આવે છે સદંતર બંધ કરવામાં આવે. તેમજ આજે 1 મહિના પહેલા જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારના સૌ મંત્રી, કૃષિ મંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી એક જ વાત કરતા હતા કે કોઈ તકલીફ નથી, ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહેશે. આજે ચૂંટણી પૂરી થયા પછી મહિના પછી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આજે તમે જુઓ તો સંઘમાં 4-4 દિવસ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. પેટ્રોલ, ડીઝલ, કેનાલ, નર્મદા કેનાલનો પ્રશ્ન અને ખાતરનો પ્રશ્ન. પેટ્રોલ ડીઝલની જ્યારે વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી આપણા પંથકમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ નથી અને છે તો પણ ખૂબ ઓછી માત્રામાં છે. હવે આવા સંજોગોમાં અત્યારે જ્યારે ખેડૂતોને વાવણીનો સમય થવા આવ્યો છે, કેટલાક જગ્યાએ તો બીટી કપાસનો પણ વાવણીનો સમય છે, તો આ વાવણીનો સમય થવા છતાં ખેડૂતોએ પણ ખૂબ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તેમજ ખેડૂત ખાતરની અંદર અમુક ખાતરોમાં ભાવ વધારો હોવાના કારણે ખેડૂતો આજે સરદાર ડેપોમાં આવેલા ખાતર લેવા આવેલા ખેડૂતો પાછા ગયા. કારણ શું કે જે 1400ની ચીજ હતી, ખાતર હતું, એ આજે 2250માં વેચાય છે અને એના કારણે અતિશય ભાવ વધારો લાગે તો ખરેખર આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ અને ખેડૂતોને સમયસર, કારણ કે શું ખેડૂતને વાવણીનો સમય 15/6 આવશે પણ હજુ ખેડૂત પાક ધિરાણમાંથી નવરો નથી થઈ શકે, એના કારણે ખાતર લઈ શકતો નથી. તો આ વ્યવસ્થા હાલ જે આપણી વ્યવસ્થા છે એ પ્રમાણે સતત ચાલુ રહેવી જોઈએ. ખેડૂત કેનલો પાણી મળી રહે ખેડૂતોને એના માટે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. ખેડૂતોની કેનલો જે છે, કેનલો અત્યંત ગંભીર અને દુર્દશાની અંદર છે. એ કેનલો ઝડપથી રિપેરિંગ થાય અને ઉનાળુ પાક અત્યારે બીટી કપાસ વાવવા માટે પાણીની ખાસ ખેડૂતોને જરૂર છે, ત્યારે ઝડપથી રિપેરિંગ થાય અને ઝડપથી ખેડૂતોને પાણી મળે અને ખેડૂતો આવકભર ભાઈ થોડાક 5 પૈસાની કમાણી ભર થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. અને જો કેનલ રિપેરિંગ તાત્કાલિક કરવામાં નહીં આવે, ઝડપથી પાણી છોડવામાં નહીં આવે તો પાટડી તાલુકાના દરેક ગામડે જઈને અમે દરેક ખેડૂતોને સાથે લઈ નર્મદા વિભાગમાં પાછા અમે જઈશું અને આનું આંદોલન સ્વરૂપે અમારે જે પણ કરવું પડે ખેડૂતો માટે એ અમે કરવા ખેડૂત હિત રક્ષક સમિતિ તત્પર અને તૈયાર છે. ગુજરાત સરકારે આફ્રિકાના કેટલાક દેશોમાં ઇબોલાના કેસોને પગલે રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું કે ગુજરાત કે ભારતમાં હાલ ઇબોલાનો એક પણ કેસ નથી અને નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર પણ નથી. કેન્દ્ર સરકારની SOP મુજબ રાજ્યમાં તમામ તકેદારીના પગલાં છે તે લેવામાં આવ્યા છે, જેમાં એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનિંગ અને હોસ્પિટલમાં આઇસોલેશન બોર્ડની વ્યવસ્થા છે તે સામેલ છે. યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે
એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી. અમદાવાદના સરસપુર વિસ્તારમાં 18 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. શખ્સોએ યુવતીની મજબૂરીનો લાભ લઈ બ્લેકમેલ કરીને બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે મિત મકવાણા તેજસ નામના શખ્સની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો ભાઈ એને બદનામ કરવાની ધમકી આપતા હતા, ભાઈ તારો પુરુષ મિત્ર છે એ બાબતે અમે તારા ઘરે કહી દઈશું, તને સમાજમાં અને તારા આજુબાજુ અડોશ પડોશમાં તને બદનામ કરીશું, એ રીતની બ્લેકમેલિંગ એને અવારનવાર કરતા હતા. હા, એના પરિવારને બી નુકસાન પહોંચાડવાની એ ધમકી આપતા હતા. હાલ સુધી જે ફરિયાદ મળી છે પોલીસને એ મુજબ 2 આરોપી, એક આરોપી છે મિત ઉર્ફે મયંક વિજયભાઈ મકવાણા અને તેજસ ઉર્ફે ચાચા લેઉવા, આ બંને આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરી લીધા છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રોજેક્ટ કારકિર્દીના પંથે અંતર્ગત ડિજિટલ કેરિંગ ગાઈડન્સ બુક છે તે 2026નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 અને 12 બાદના વિદ્યાર્થીઓ માટે ITI, ડિપ્લોમા, ડિગ્રી, મેડિકલ અને પેરામેડિકલ સહિત વિવિધ કોર્સ, પ્રવેશ માહિતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સરકારના નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી યોજનાઓની જાણકારી એક જ જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નિઃશુલ્ક ડિજિટલ બુક QR કોડ અથવા લિંક દ્વારા સરળતાથી એક્સેસ કરી શકાય છે. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી આ બુકને પહોંચાડવામાં પણ આવશે. અમદાવાદ શહેર સંકલન સમિતિના નેજા હેઠળ એક કાર્યક્રમ ચાલે છે કારકિર્દીના પંથે. દરેક શાળામાં કારકિર્દી અંગે કોર્નર હોય, કારકિર્દીનું માર્ગદર્શન પ્રોપર મળી રહે, કારણ કે ધોરણ 10, ધોરણ 12 પછી બાળકોની કારકિર્દી કઈ દિશામાં કરવી તે સૌથી એમના માટેનો મૂંઝવણનો વિષય હોય છે. અત્યારે કયા વિષયો અગત્યના છે, કયા ક્ષેત્રો અગત્યના છે, કયા ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય છે, એ સમયસર જો એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તો એ વિદ્યાર્થીઓ એ દિશામાં આગળ વધી શકતા હોય છે. એટલા માટે કારકિર્દીના પંથે કાર્યક્રમ અંતર્ગત અમે ડિજિટલ કારકિર્દી વિશેષાંક. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા કર્મચારીઓએ GISFSના હાલના CEO પીજી ધારૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કર્મચારીઓનો આરોપ છે કે CEO દ્વારા મનમાનીનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, તેમજ ભારતીય મજદૂર સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને ટાર્ગેટ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે. નિયમ વિરુદ્ધ બદલી ભરતી, જિલ્લા કક્ષાએ SO નિમણૂકમાં અનિયમિતતા અને મળતિયાઓને લાભ અપાતા હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પીજી ધારૈયા સાહેબને મૂકવામાં આવ્યા હતા, એ SRP માંથી છે. તેઓ આજ સુધી ગાર્ડના હિત માટે કોઈ પણ કાર્ય કરેલ નથી અને તેઓ અમારા BMS ના જેટલા પણ હોદ્દેદારો છે એમની સાથે મતભેદ રાખી અમારા હોદ્દેદારોના પદાધિકારીઓને નોટિસો આપે છે, એમને સસ્પેન્ડ કરે છે અને કોઈ પણ ગાર્ડ ત્યાં જાય એટલે એમ જ કે તમારા પદાધિકારી કે તમારા SSI BMS નો છે તો BMS ના અમે બધા કાર્યકર્તાઓ એમનાથી લોકો ગભરાય છે. આમના પ્રશ્નોને મીડિયાના મારફત ઉજાગર કરવી, ખાસ તો એમને આપણે એના કોઈ CEO છે એના પ્રશ્નો છે અત્યારે વધારે ઉજાગર એટલા માટે કે પરાકાષ્ઠારૂપ જ્યારે પીડાની હદ વધી જાય ત્યારે જ આવી પ્રેસ કોન્ફરન્સ થતી હોય છે. ત્યારે અમો ભારતીય મજદૂરના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અને પ્રદેશના નેતૃત્વએ જે નક્કી કર્યું છે એ મુજબ GSFના પ્રશ્નો, ખાસ કરીને જે અધિકારી બદલવાની વાત હોય એ સિવાયના બીજા 7 થી 8 પોઈન્ટ બીજા પણ છે, આપણે પત્રકાર મિત્રોને અમે આપી દઈશું. આ તમામ સરકાર કક્ષાએ અમે આપેલું છે, છતાં પણ આજ સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી. દેશમાં મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે દસક્રોઈ તાલુકા પંચાયતમાં મહિલાઓને નેતૃત્વ સોંપી દસક્રોઈ ભાજપે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના મહત્વના પદો પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો એક સંકલ્પ હતો કે મહિલા સશક્તિકરણ દેશની અંદર મહિલાઓને પ્રાથમિકતા આપી, મહિલાઓ જ એને આગળ વધે એવી
એમનો એક વિચાર એમના વિચારને અમે ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં દસકોઈ તાલુકાની અંદર તમામ મહિલાઓને સ્થાન આપી અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું. અમદાવાદના ખોખરામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તંત્રની ઉદાસીનતા કારણે ધૂળ ખાઈ રહ્યો છે. એક તરફ કોમનવેલ્થ ગેમ્સની વાતો થઈ રહી છે, જ્યારે બીજી તરફ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રમતવીરો પ્રેક્ટિસ કરવા માટે મજબૂર બન્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પૂરતા કોચ ના હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પ્રકારની બદહાલી રમતગમત વ્યવસ્થા પર ખરાબ છાપ છોડી રહી છે. જે પ્રમાણે કોમનવેલ્થની તૈયારીઓ અત્યારે ચાલી છે, 2030ની અંદર આ જે રમત રમાય છે, દેશ વિદેશના લોકો આવવાના છે, રમતવીરો આવવાના છે, ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલું જે કોમ્પ્લેક્સ છે, ખાસ કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, તેની હાલત બદથી પણ બદતર થઈ ચૂકી છે. કેટલી તકલીફો છે એના સ્થાનિકો પાસે જાણીએ કે શું સમસ્યા છે. અચ્છા, એ જણાવશો કે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ કેવું હોવું જોઈએ પહેલાં, અત્યારે શું પરિસ્થિતિ છે? સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોવા માટેની જમીન તો પૂરતી છે જ, અને છેલ્લા 10-15 વર્ષથી અહીંયા બનવાની તૈયારીઓ બી થઈ રહી છે, પણ અંદરે કોઈ પણ જાતની મડાઘાટને કારણે હજી સુધી એનો ઉકેલ આવ્યો નથી. હવે જો આમાં સુવિધાઓ સારામાં સારી આપવામાં આવે તો મધ્યમ વર્ગની આ એરિયા છે ખોખરા વિસ્તાર, મધ્યમ વર્ગમાં ઘણા એવા છે વ્યક્તિઓ છે, છોકરાઓ છે કે જે સ્પોર્ટ્સની અંદર ઘણા આગળ આવવા માટે ઈચ્છુક છે. હવે જો આના સમસ્યા અંદર કોન્ટ્રાક્ટરોની હોય, કાં સાહેબોની હોય, કાં સરકારની હોય, હવે સમસ્યા ઉકેલવી જોઈએ. તાત્કાલિક સ્પોર્ટ્સ સંકુલ રેડી કરાવવું જોઈએ. યુવાનોને સુવિધા મળે એવું સ્ટ્રક્ચર અહીંયા ઊભું કરવું જોઈએ, જે હોવું જોઈએ છે જ નહીં. અપૂરતા અહીંયા સાધનો છે, અને અહીંયા નેશનલ લેવલની રમતો અહીંયા રમાય છે અને બહારથી લોકો આવે છે, પણ એ લોકોને અહીંયા પૂરતી સુવિધા મળતી નથી. એમાં ગુજરાતનું નામ ખરાબ થાય છે. એટલે ગુજરાત સરકારે તાકીદે આ ફિઝિકલ ગ્રાઉન્ડની અંદર જે પણ સુવિધાઓ નથી મળતી એ તમામ સુવિધાઓ પૂરી કરવી જોઈએ. શિક્ષક ના હોય તો એ પણ આ પૂરા કરવા જોઈએ. અને આ મજદૂર એરિયા છે તો અહીંના પણ મધ્યમ વર્ગના છોકરા છોકરીઓ પણ અહીંયા તૈયાર થાય અને નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે પોતાનું નામ કરી શકે એવું આ ફિઝિકલ ગ્રાઉન્ડ બનાવવું જોઈએ. તમને લાગે છે કે સંકલનનો અભાવ અથવા તો ક્યાંક અવગણના થતી હોય? 100% સંકલનનો અભાવ તો છે જ. આમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીનો બહુ મોટો સંકલન નથી એવું મારું માનવું છે. બીજી વસ્તુ કે અભાવ તો અહીંયા કહેવામાં જોઈએ તો અપૂરતી સુવિધાઓ છે. જે દાખલા તરીકે સ્નાનાગર જે બનવાનું હતું અને કોરોના અગાઉથી બનવાનું ચાલુ હતું અને ફૂડ ઝડપી એ ટાઈમે બન્યું, અમને લાગ્યું કે ભાઈ ટૂંક સમયમાં બની જશે, પણ કયા કારણે સંકલનના અભાવે એ અટકી પડ્યું છે અને એ હજુ બંધ પડ્યું છે. બંધ પડ્યું એટલે ગંદકી છે નકરી અંદર, અને આ કોમ્પ્લેક્સની અંદર આપ જોવા જઈએ તો ચારે તરફ ગંદકી છે અને આ સુવિધાનો અભાવ છે. એટલે કે સારા રમતવીરો જે અહીંથી તૈયાર થઈ શકે છે એવું સરસ કોમ્પ્લેક્સ છે, પરંતુ જે સુવિધા ના હોવાના લીધે, સારા ઇન્સ્ટ્રક્શન ના હોવાના લીધે આ પ્રમાણેની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે કેવી રીતે રમશે ગુજરાત અને કેવી રીતે જીતશે ગુજરાત? અને કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી રમતો જ્યારે આવી રહી છે ત્યારે એ બધાની વચ્ચે જે અત્યારે જે સમસ્યાઓ છે તે કેટલું ગુજરાતનું નામ ખરાબ કરશે તે પણ એક મોટો સવાલ છે. કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરત ગ્રામ્ય પોલીસે કેમિકલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી જગદીશચંદ્ર ખટકીને ઝડપી પાડ્યો છે. પૂછપરછ દરમિયાન પીપોદરાના મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાંથી ડ્રમ અને કેરબામાં સંતાડાયેલ આશરે 280 લીટર સ્ટાયરીન મોનોકેમર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત અંદાજે ₹22,400 હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી લાંબા સમયથી ચોરીનો કેમિકલ જથ્થો અલગ અલગ ગોડાઉનમાં છુપાવી સપ્લાય કરતો હતો અને તેના વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. રાજકોટમાં લોકલ ટ્રેનની કનેક્ટિવિટીના અભાવને કારણે હજારો મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. પિકઅપ અવર્સમાં પૂરતી ટ્રેનો ન હોવાથી સ્ટેશનો પર ભારે ભીડ પણ સર્જાય છે. રજૂઆતો કરવા છતાં નવી લોકલ ટ્રેનો શરૂ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અલગ અલગ કાર્યકર્તાઓ બધાને મળ્યા લોકલ ટ્રેન માટે અમારો મુદ્દો છે, કારણ કે અત્યારે રાજકોટથી સુરેન્દ્રનગર, વડોદરા એ માટે રોજની 2 ટ્રેનો લોકલ ચાલુ છે. એક સવારે અને રાતે જે રિટર્ન આવે 2 ટ્રેનો લોકલ ચાલુ છે. બાકી બધી અત્યારે કે લોકલ ટ્રેન ચાલુ છે નહીં.
સુરત જિલ્લાના પલાસણા વિસ્તારમાં આવેલ અવધ સંગરીલામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ચોરો બારીના સળિયા તોડી મકાનમાં પ્રવેશ્યા હતા અને સોનાના દાગીના તેમજ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે. વાત કરીએ તો સમાચાર જામનગરથી મળી આવ્યા છે, જ્યાં મહાનગરપાલિકામાં મેયર, ચેરમેન સહિત પદાધિકારીઓની વરણી છે તે કરવામાં આવી છે. જેલમાં રહેલા બે પૂર્વ વિપક્ષી નેતા જનરલ બોર્ડ બેઠકમાં હાજર પણ રહેશે. અસલમ ખિલજી અને અલ્તાફ કફી પોલીસ પહેરા વચ્ચે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ દબાવવાનો કોંગ્રેસનો દાવો છે તે સામે આવ્યો હતો. અદાલતે બંને પક્ષોની દલીલો બાદ જામીન છે તે મંજૂર કર્યા હતા. જામીન મળતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લહેર પણ ફેલાઈ હતી. સત્યની જીત થાય છે. હંમેશા ન્યાય આ દેશમાં છે અને રહેવાનો છે. કોઈ ગમે તેટલા કાવતરા કરે. ચૂંટણીની શરૂઆત થઈ એ પહેલેથી જ મારા વિરુદ્ધમાં કાવતરા થવાના છે એવું મેં ગયા વખતે 17 મે 2025 જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશીષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે. અને જે આ સત્તાધારી પક્ષે છેલ્લે કર્યું, પણ આ દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા આજે જીવિત છે અને એના પરિણામના ભાગ સ્વરૂપે હું આજે જેલ મુક્ત થયો છું. વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો ખોખર ગામની ગૌશાળામાં તોડફોડ મામલે તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે. ગ્રામજનોએ ગ્રામસભા યોજી ઠરાવ છે તે રદ કરવાની માંગ પણ ઉઠાવી હતી. સાવલી પ્રાંત અધિકારીને માંગ ઉઠાવીને આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું હતું. વડોદરા કલેક્ટર કચેરીનો તાત્કાલિક આદેશ છે તે જાહેર ઠરાવ નામંજૂર કરવા માટેની અરજી આપી હતી. તો તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાંત કલેક્ટર સાહેબને સાવલી આવેદનપત્ર આપવામાં આવ્યું. તે બાબતે જોઈ મુખ્યમંત્રીશ્રીએ ધ્યાનમાં લીધું. મુખ્યમંત્રીએ ધ્યાનમાં લઈ અને કલેક્ટરને કીધું કે આની તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. કલેક્ટરશ્રીએ મામલતદારને કીધું કે આમાં તાત્કાલિક 12 કલાકની અંદર કાર્યવાહી આની થવી જોઈએ. તે માટે તાલુકાની અને ગામજનોમાં ખુશીનો માહોલ છે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.